કેમ છે મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહુલક, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતીની અંદર અસતત માહિતી અને ત્યારબાદ સતત માહિતીની અંદર બહુલક મેળવો હતો. આજે શરૂઆતમાં 2-3 દાખલા હું બહુલકના જ કરાવું છું. આ એવા દાખલા છે જે ટેક્સ્ટની અંદર નથી, એમાં બહુ ડિટેલ નથી. હવે આ દાખલાની અંદર આપણને બહુલક આપેલો છે, પણ અજ્ઞાત આવૃત્તિ આપણે શોધવાની છે. એટલે જો આપણી પાસે આ વર્ગીકૃત માહિતી છે, વર્ગો આપેલા છે 5 થી 14, 14 થી 23, 23 થી 32. આ દરેક આવૃત્તિ આપેલી છે. આ બે આવૃત્તિ આપણી પાસે નથી, એ અને બી. આ આપણે મેળવવાનું છે. આપણને કુલ આવૃત્તિ આપી દીધેલી છે 165 અને બહુલક આપી દીધેલો છે 34.5. કઈ રીતે શોધશું? હવે જો આપણું સૂત્ર તમે યાદ હોય તો આ છે Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ સ્વરૂપનું છે. L શું છે તો કે બહુલકીય વર્ગની અધસીમા. એટલે વાત આવી બહુલક વર્ગ શોધવાની. જનરલી બહુલક વર્ગ કઈ રીતે શોધી છીએ આપણે? તો કે ભાઈ સૌથી વધુ આવૃત્તિ ધરાવતું જે વર્ગ હોય એ આપણા માટે બહુલક વર્ગ થાય. એકચ્યુઅલી આ આવૃત્તિમાં તમે આમ જોવા જાઓ તમને એમ થાય કે હવે 53 છે એ આપણો બહુલકીય વર્ગ થાય, પણ જરૂરી નથી. કારણ તો કે આ A અને B ની કિંમત આપણને ખ્યાલ નથી. આ A અને B શું હોઈ શકે? ડઝન્ટ મેટર. એ 53 થી વધુ પણ હોઈ શકે, 53 થી ઓછા પણ હોઈ શકે. એટલે તમે આમ કહી શકશો નહીં. તો બહુલકીય વર્ગ કઈ રીતે મળશે? મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, આ દરેકનું મૂલ્ય આવૃત્તિના વિસ્તારની વચ્ચેથી મળે છે. આવૃત્તિનો વિસ્તાર જે હોય એના આધારે આપણે વર્ગો પાડતા હોય છે, એટલે વર્ગોમાંથી એ મળે છે. Z ઇઝ ઇક્વલ ટુ 34.5 છે. તો આ આપણી પાસે જે આવૃત્તિ વિતરણ છે એના જે વર્ગો છે એમાં 34.5 કયા વર્ગમાં આવશે એને તમે જુઓ. તો 32 થી 41 એવો વિસ્તાર છે કે જ્યાં આપણે 34.5 આવે છે. તો આ આપણા માટે બહુલકીય વર્ગ થઈ ગયો. શું થઈ ગયું? આ બહુલકીય વર્ગ છે. ફરી વાર કહું છું, સાંભળજો. Z ની કિંમત જો તમને આપેલી હોય તો તમારે બહુલકીય વર્ગ એના આધારે શોધવાનો છે, આવૃત્તિના આધારે શોધવાનો નથી. તો એ જે કિંમત આપેલી હોય એ જેમાં જે વર્ગની અંદર આવતી હોય એ વર્ગ તમારો બહુલકીય વર્ગ થઈ ગયો. હવે એનો મતલબ થઈ ગયો કે આ થઈ ગયું તમારા માટે F0, આ F1 અને આ થઈ ગયું F2. હવે કિંમત મૂકીએ તો કે Z ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 34.5, L ઇઝ ઇક્વલ ટુ હશે 32 પ્લસ F1 એટલે 53 માઇનસ F0 એટલે A ના છેદમાં 2F1, 2 into 53 માઇનસ F0 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. H એટલે કેટલા? વર્ગ લંબાઈ જો અહીંયા 5 થી 14, 14 માંથી 5 બાદ કરશો તો આપણને કેટલા મળે છે? 9. 32 આ બાજુ લઈએ તો આ 34.5 માઇનસ 32 ઇઝ ઇક્વલ ટુ 53 માઇનસ A છેદમાં આ 53 ગુણ્યા 2 એટલે 106. આમાંથી હું માઇનસ કોમન લઉં છું તો આ આવું કંઈક આવશે A પ્લસ B ગુણ્યા 9. હવે 2 મિનિટ માટે આને આપણે સાઈડમાં રાખીએ. આપણી પાસે કુલ આવૃત્તિ છે, કેટલી છે? N ઇઝ ઇક્વલ ટુ 165. કુલ આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો. તો N ઇઝ ઇક્વલ ટુ પહેલા તો આ આપણી પાસે A અને B છે એને ઇન્ક્લુડિંગ કરી દો કે A અને B વત્તા હવે બાકીનાનો સરવાળો કરી 6 3 9 ને 10 ને 5 15 2 3 8 9 આ થઈ ગયું A પ્લસ B પ્લસ 95 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 165.
તો એનો મતલબ એવો થયો કે 165 a પ્લસ b પ્લસ 95. 95 ને આ બાજુ લઈ લઈએ તો આ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 70. હવે જો તો મિત્રો અહીંયા a પ્લસ b છે તો છે આપણી પાસે આ કિંમત, તો ત્યાં આપણે વેલ્યુ મૂકી દઈએ. આ 34.5 માંથી 32 ગયા એટલે આ આવશે 2.5 ઇઝ ઇક્વલ ટુ 53 માઇનસ a ના છેદમાં 106 માઇનસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 70 ઇન્ટુ 9. આ તમને મળશે 2.5 ઇઝ ઇક્વલ ટુ 53 માઇનસ a અપોન 36 ઇન્ટુ 9. એને છેદ ઉડાડી તો 9 ગુણ્યા 4, 4 આ બાજુ આવે તો આ થઈ ગયા 10 ઇઝ ઇક્વલ ટુ 53 માઇનસ a, તો a ઇઝ ઇક્વલ ટુ 43. આ a ની વેલ્યુ આવી ગઈ આપણી પાસે. હવે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 70 છે કે ભાઈ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 70, a ઇઝ ઇક્વલ ટુ 43 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 70, તો b ઇઝ ઇક્વલ ટુ 70 માઇનસ 43, ઇટ મીન્સ 27. તો આ a અને b મળી ગયા આપણને. જો અજ્ઞાત આવૃત્તિની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કારણ વગરના ડરતા હોય છે. ખરેખર એમાં કોઈ જ વસ્તુ નથી. સૂત્ર તો કે તમે યુઝ કરો છો એ જ છે, પદ્ધતિમાં કોઈ બદલાવ નથી. માત્ર સાદરૂપ આપતી વખતે થોડુંક આપણે શાંતિ રાખવી પડે છે, થોડુંક સમજીને આપવું પડે છે. ઓકે, આપણી પાસે આવૃત્તિ વિતરણ છે 0 થી 10, 10 થી 20, 10 ની વર્ગ લંબાઈવાળું. બહુલક આપણને આપેલો છે 33.1/3. જો આ પ્રકારનું આવે એટલે જનરલી આપણને થોડું ટેન્શન થઈ જતું હોય પૂર્ણાંક આવે એટલે, પણ ચિંતા કરવાની જરૂર નથી. n ઇઝ ઇક્વલ ટુ છે 100. હું સૌથી પહેલાં એનની જ ક્રિયા કરી નાખું, પછી જ આપણે આગળ વધીએ. n ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ 9, 8, 17, 2, 19 ને 7, 26, 4, 5 આ 56. ટોટલ એન આપણને છે 100. આ એક્સ પ્લસ વાય પ્લસ 56, 56 આ બાજુ લઈ લો તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 44. આ આપણી પાસે એક્સ પ્લસ વાયની વેલ્યુ આવી ગઈ. હવે બહુલક આપણને આપેલો છે 33.1/3. હવે ધોરણ બહુ આગળના વર્ષોમાં જોઈએ તો 33.1/3 કયા બે પૂર્ણાંકની વચ્ચે આવે તો કે 33 અને 34ની વચ્ચે. 33 થી વધારે છે, 34 થી ઓછું છે. તો 33 અને 34 ની વચ્ચેનો વર્ગ જ્યાં આપણને મળતો હોય એ લેવાય. તો આ જો 30 થી 40 છે એ આપણા માટે એ વસ્તુ થશે. એટલે આ તમારા માટે થઈ ગયું F0, F1, F2. કિંમત હવે આપણે સૂત્ર દ્વારા લઈએ તો કે ભાઈ Z L પ્લસ F1 F0 2F1 F0 F2 ગુણ્યા H. L આપણને કેટલા છે કે બહુલક વર્ગની અધરસીમા છે 30. Z આપણી પાસે છે 33.1/3 પ્લસ F1 એટલે 28 છે, F0 એટલે X છે, છેદમાં 2F1 એટલે 2 ઇન્ટુ 28 માઇનસ X F0 Y F2 ઇન્ટુ H. H એટલે વર્ગ લંબાઈ 10ની આપેલી છે, બરાબર. આ 30 આ બાજુ લઈ લો તો 33.1/3 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ, તમે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો પણ વાંધો નથી, 28 માઇનસ એક્સ છેદમાં 56 માઇનસ એક્સ પ્લસ વાય. 12 માઇનસ છે અંદર લઈ લીધા એટલે નિશાની ચેન્જ કરી આપણે. આ 33 માંથી 30 ગયા એટલે આ એવા 3.1/3 ઇઝ ઇક્વલ ટુ 28 માઇનસ એક્સ છેદમાં 56 માઇનસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 44 ઇન્ટુ 10.
3 તેરી 9 ને 1 10, 10/3 બરાબર 28 માઇનસ x. 56 માંથી 14 ગયા એટલે આ આવશે 12 ગુણ્યા 10. આ 10 બંને બાજુથી કેન્સલ કરીએ, 12 આ બાજુ જશે તો 12/3 બરાબર 28 માઇનસ x. 4 ઇઝ ઇક્વલ ટુ 28 માઇનસ x, તો x ઇઝ ઇક્વલ ટુ 24. આ x ની વેલ્યુ મળી ગઈ, આની અંદર મૂકી દો. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 44, x ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 44, તો y ઇઝ ઇક્વલ ટુ 20. ક્લિયર? ત્યારબાદ આપણે એક દાખલો એવો લઈએ કે જેમાં એક જ અજ્ઞાત આવૃત્તિ આપણે શોધવાની હોય. અત્યાર સુધી આપણે 2 વર્ગોની અજ્ઞાત આવૃત્તિ શોધી હતી, એક વર્ગ માટે આપણે શોધીએ. દાખલા તરીકે અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30 ની રીતનો વર્ગો છે. હવે આ જ વર્ગોની અંદર આ x એકમાત્ર એવી વર્ગ છે કે જેની આવૃત્તિ આપણને ખ્યાલ નથી. જો એક હશે તો આપણને n નહીં આપેલો હોય. અહીંયા માત્ર બહુલકની ચર્ચા છે. z ઇઝ ઇક્વલ ટુ છે 37. 37 આપણે કયા વર્ગમાં આવશે એ જોવો. અહીંયા નથી ધ્યાન આપવાનું, અહીંયા આપવાનું છે. તો આ આપણા માટે બહુલકીય વર્ગ થઈ ગયો કે 30 થી 40 ની વચ્ચે ક્યાંક 37 આવશે. તો આ f0, આ f1, આ f2. બરાબર? આપણું સૂત્ર લઈએ, z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. z આપણને આપેલા છે 37, l આપેલા છે 30 પ્લસ f1 એટલે આપેલું છે 18, f2 0 એટલે છે x, 2f1 એટલે 2 ઇન્ટુ 18 માઇનસ f0 એટલે x માઇનસ f2 એટલે છે 15 ઇન્ટુ h એટલે છે 10. 30 આ બાજુ લઈ લો, માઇનસ થશે એટલે આ વધશે 7, 18 ઓછા x ના છેદમાં 18 દુ 36 ઓછા x ઓછા 15 ગુણ્યા 10. 36 માંથી 15 ગયા એટલે 21 આવશે. 7, 18 માઇનસ x ઇન્ટુ 10 અપોન 21 માઇનસ x. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ એટલે આ આવશે 7, 21 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ આ 10 મલ્ટીપ્લાય કરી અંદર એટલે 180 માઇનસ 10x. 7 into 21 is equal to 147 minus 7x, 180 minus 10x. 10x ને આ બાજુ લાવું તો 3x મળશે મને, અને જ્યારે આ બાજુ લઈ જાઓ તો 180 minus 147. 180 માંથી 147 આપણે બાદ કરીએ એટલે આ આવશે 3x is equal to 33 અને x ઇઝ ઇક્વલ ટુ 11. આ આપણો આન્સર. ચલો ત્યારબાદ આપણે જોઈએ મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ, મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું છે? એક્ઝેક્ટ જે વચ્ચેનું જે અવલોકન હોય એ તમારું મધ્યસ્થ અવલોકન છે. બરાબર આવૃત્તિ વિતરણની અંદર એકદમ વચ્ચેનું અવલોકન. તો હવે મધ્યસ્થ એટલે સૌથી પહેલા વાત કરીએ આપણે અવર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થની. આ 10મા ધોરણની અંદર તમારે એક પણ દાખલો નથી, પણ 9મામાં છે અને આપણે MCQ અને 1 માર્કના પ્રશ્ન ખરા ખોટા આવી જગ્યાએ પૂછી શકે છે કે ભાઈ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. અવર્ગીકૃત માહિતી રો ડેટા જે એક લાઈનમાં આપેલો હોય છે. શું કરવું? તો કે સૌથી પહેલું અવલોકનને
ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા. આ સૌથી પહેલું કામ તમારું રહેશે. જે અવર્ગીકૃત માહિતી આપેલી હોય આ માહિતીને એના મૂલ્યના ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે. ત્યારબાદ જો n એટલે કે કુલ અવલોકન આ એકી સંખ્યામાં હોય, અયુગ્મ સંખ્યા હોય, એટલે કે કુલ અવલોકનની સંખ્યા 5 હોય, 7 હોય, 21 હોય, 23 હોય, 28 હોય, 51 હોય, કંઈક અયુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર છે n+1/2 મૂ અવલોકન. જો આટલા મૂ અવલોકન છે, એની કિંમત નથી, બરાબર. તમે એમ ન કહી શકો કે ભાઈ 10 અવલોકન છે, 11 અવલોકન, તો 11+1/2 એટલે 12/2 બરાબર 6, m બરાબર 6. m ની કિંમત 6 નથી, પણ છઠ્ઠું અવલોકન જે હોય એ એનો મધ્યસ્થ છે, બરાબર. સાદી ભાષામાં કહીએ ને કે દાખલા તરીકે 5 વિદ્યાર્થી બેઠા છે, કે ભાઈ એક આપણે લઈએ કે ભાઈ હાર્દિક છે, ચલો, પછી એક છે રુદ્ર છે, આપણો શેખભાઈ છે, આપણા ઓલ ટાઈમ ફેવરિટ એવા પંડ્યાભાઈ છે, બરાબર. અને એક લઈ લઈએ આપણે અમનને, ધારો કે. તો આ 5ને આપણે ક્રમમાં ગોઠવા હોય તો વચ્ચે, એટલે કે આ શેખ જે છે એ વચ્ચેનો ભાગ, આ વચ્ચેનો વિદ્યાર્થી છે, તો આ મધ્યસ્થ થાય. એ રીતે અહીંયા એક્ઝેક્ટ વચ્ચેનું અવલોકન છે. ખરેખર ત્રીજા નંબરનું છે, પણ m = 3 નથી થતું, ત્રીજું અવલોકન થાય છે. તો અહીંયા n+1/2 મૂ અવલોકન. ક્યારે? કે જો n ની સંખ્યા અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં અવલોકનો હોય તો. જો n નું યુગ્મ સંખ્યા હોય, કુલ અવલોકન છે એ કયું હોય છે? યુગ્મ. તો મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર છે m = n/2 મૂ અવલોકન વત્તા n/2 + 1 મૂ અવલોકન છેદમાં 2. બેકી સંખ્યામાં છે, 10 હોય તો 10નું વચ્ચેનો સંખ્યા ન થાય. 5મું ને 6ઠું બે એનું વચ્ચેનું થયું, તો 5મું અવલોકન વત્તા 6ઠું અવલોકન કરવાનું, ભાગ્યા 2 કરો એટલે એનો મધ્યસ્થ મળી આવે તમને. ક્લિયર? મધ્યસ્થ મેળવવા માટે આપણી પાસે અવલોકન છે. સૌથી પહેલું કામ આપણે અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. આપણે ઓછાથી વધારે એટલે ચડતા ક્રમમાં જઈએ. સૌથી નાનામાં નાનું અવલોકન પહેલાં લ્યો તો આ છે એ 20 છે. ત્યારબાદ આવે છે 22, ત્યારબાદ છે 23. આમાં ખાસ ધ્યાન રાખવાનું, ઘણી વખત ભૂલાઈ જાય. 25, 26, 28, ત્યારબાદ 31, 32, 34 અને 35. એવું હોય તો તમારે ટીક માર્ક કરતું જવું. ટોટલ કેટલા અવલોકન છે ફરી વાર ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. નીચે પણ ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. બંને જગ્યાએ ગણવા. કદાચ કોઈ રહી ગયું હશે તો આમાં ખ્યાલ આવી જશે તમને. હવે n = 10. આ યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં અવલોકન છે. તો બેકી સંખ્યાના અવલોકન માટેના મધ્યસ્થનું સૂત્ર છે m n/2 મૂ અવલોકન વત્તા n/2 + 1 મૂ અવલોકન છેદમાં 2. હવે આ 10 / 2
આ થશે 10/2 મૂ અવલોકન વત્તા 10/2 વત્તા 1 મૂ અવલોકન છેદમાં 2. 10/2 કેટલા થશે? આ 5મું અવલોકન અને એના પછીના ક્રમનું જોઈએ. 10/2 5 વત્તા 1 એટલે આ છઠ્ઠું. કદાચ તમે એ ન કરો તો પણ તમને ખ્યાલ આવી જશે. છેદમાં 2. હવે જુઓ તો 5મું અવલોકન કયું છે? 1 2 3 4 અને 5. આ 5મું અવલોકન. છઠ્ઠું 28. તો 26 વત્તા 28 છેદમાં 2. તો આ મધ્યસ્થ આપણને મળશે આ બંનેની સરેરાશ. m = 27. ઓકે, આ થઈ ગયું યુગ્મ આવૃત્તિ. યુગ્મ સંખ્યામાં આવૃત્તિ હોય ત્યારે આપણે મધ્યસ્થ શોધ્યો. એક દાખલો એવો લઈએ કે જેમાં અયુગ્મ અવલોકનો છે. આ 1 2 3 4 5 6 7 8 ને 9 અવલોકન છે. સૌથી પહેલા આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી. સૌથી નાનામાં નાનું છે 41, પછી છે 43, ત્યારબાદ આવે છે 57, 58, ત્યારબાદ આવે છે 71 બે વખત છે, ત્યારબાદ છે 92, 99 અને 127. કાઉન્ટ કરી લઈએ. 2 3 4 5 6 7 8 ને 9. 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે આપણી પાસે જે અવલોકનોની સંખ્યા છે એ 9 છે. 9 એટલે અયુગ્મ અવલોકનો છે આપણી પાસે. અયુગ્મ અવલોકનના મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે? કે m = n+1/2 મૂ અવલોકન. n એટલે છે 9, તો 9 + 1 છેદમાં 2 મૂ અવલોકન. 10/2 2 એટલે થશે આ 5મું અવલોકન. શેના માટે વાત છે? મધ્યસ્થ માટે. તો 5મું અવલોકન કયું છે? જુઓ તો 1 2 3 4 અને 5. આ આપણું 5મું અવલોકન થઈ ગયું. તો મધ્યસ્થની કિંમત આવશે 71. ક્લિયર? હવે બીજા બે દાખલા છે. અહીંયા અવલોકનો તમને આપેલા છે. એમાં બે અવલોકનો જુઓ, x અને x+2 છે. એટલે આપણે x ની વેલ્યુ એકચ્યુઅલી મેળવવાની છે. મધ્યસ્થ આપી દીધેલો છે આપણને. તો એના માટે આપણા સૂત્રમાં કોઈ ફેર નહીં પડે. પહેલા તો n ની સંખ્યા કેટલી છે નક્કી કરો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10 અવલોકનો છે એટલે યુગ્મ અવલોકનોની સંખ્યા છે. બીજું, જ્યારે પણ અજ્ઞાત હોય, અવર્ગીકૃતની અંદર આવી રીતે x કે કોઈ પણ વસ્તુ શોધવાની કીધી હશે તો એ લોકોએ ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં અવલોકનો આપી દીધેલા હશે. એટલે એ બાબતે આપણે કોઈ ચિંતા નથી કરવાની. આપણા બેકી સંખ્યા માટેના મધ્યસ્થનું સૂત્ર છે m = n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2. 10 મૂકીએ એટલે આ 10/2 એટલે કેટલું થશે? 5મું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન છેદમાં 2. મધ્યસ્થનું મૂલ્ય આપી દીધેલું છે. કેટલું છે? 63. આ બગડો આ બાજુ લઈ લ્યો એટલે 126 બરાબર 5મું અવલોકન 1 2 3 4 અને 5. છઠ્ઠું એટલે x+2 એટલે x + x+2 બગડો આમ લઈ લીધો છે આપણે અહીંયા. આ 126 = 2x + 2. 2 આ બાજુ લઈ લો. 124 તો x = 62. તો આ પહેલું અવલોકન 62 પછી 64. એ જ રીતે આમાં છે. આમાં ઉતરતા ક્રમમાં આપી દીધેલો છે અને આનો મધ્યસ્થ જે છે આપણને મધ્યસ્થ આપી દીધો છે. જસ્ટ અ મિનિટ. 25 આપેલો છે આપણનો મધ્યસ્થ. m = 25 આપેલો છે. હવે આના માટે n બરાબર કેટલા છે? જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ પણ 10 છે. જરૂરી નથી દર વખતે 10 હોય. આ યુગ્મ સંખ્યામાં છે મધ્યસ્થ.
અવલોકનની સંખ્યા. m ઇઝ ઇક્વલ ટુ n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2. મધ્યસ્થ આપી દીધો છે 25. આ થશે 5મું વત્તા 6ઠ્ઠું અવલોકન છેદમાં 2. બગડો આ બાજુ લઈ લ્યો. 50 બરાબર 5મું અવલોકન છે 2x + 10 અને 2x + 2x. 10 આ બાજુ લઈ લ્યો. 4x ઇઝ ઇક્વલ ટુ 40, x ઇઝ ઇક્વલ ટુ 10. 10 કિંમત આવી ગઈ. ક્લિયર? હવે આ એક દાખલો થોડો અલગ છે. આપણને અવલોકનો આપેલા છે, પહેલાં આપણે એનો મધ્યસ્થ શોધવાનો છે. એટલે 2 સ્ટેપ છે. પહેલાં આ જે માહિતી છે એનો મધ્યસ્થ શોધો, પછી એમાં થોડો ફેરફાર કરવાનો કીધો છે ને પછી બીજી માહિતીનો. તો સૌથી પહેલાં આપણે ઉપરની માહિતીની વાત કરી, એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું અવલોકન છે 41, પછી છે 43, ત્યારબાદ આવશે 57, 58, 61, 71, 92, 99 અને 127. 1 2 3 4 5 6 7 8 ને 9. 1 2 3 4 5 6 7 8 ને 9 આપણી પાસે આવી ગયા. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? તો કે n એટલે અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યાના મધ્યસ્થનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ n + 1/2 મું અવલોકન. તો આ થશે 9 + 1/2 મું અવલોકન. તો 5મું અવલોકન આપણો મધ્યસ્થ થાય. 1 2 3 4 અને 5. આ 5મું અવલોકન 61. આ જવાબ આવી ગયો આપણો. હવે એમાં એક નાનો અમથો ચેન્જ કરવાનો કીધો છે. શું કીધું છે કે 58 ના બદલે 85 લેવાઈ જાય. એટલે જે જગ્યાએ 58 છે, 58 ક્યાં છે? અહીંયા છે. જુઓ, આ 58 ના જગ્યાએ 85 લેવાઈ જાય તો મધ્યસ્થ શોધો. હવે આપણે પહેલાં હું રકમ જ લખી નાખું છું કે 41, 43, 127, 99, 61, 92, 71, 58 અને 57. હવે આની અંદર જે 58 છે એની જગ્યાએ મારે 85 કરવાના છે. એટલે 58 ની જગ્યાએ 85 કરું એટલે મારા અવલોકનો કંઈક આવા આવશે: 41, 43, 127, 99, 61, 92, 71 અને આ 58 ની જગ્યાએ 85 અને 57. હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. 41, 43, 57, 61, 71, 85, 92, 99 અને 127. 1 2 3 4 5 6 7 8 9. જો અવલોકનોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. n ઇઝ ઇક્વલ ટુ 9 એટલે અયુગ્મ આપણી પાસે છે. m ઇઝ ઇક્વલ ટુ n + 1/2 મું અવલોકન. તો આ m ઇઝ ઇક્વલ ટુ આવશે 5મું અવલોકન. 5મું અવલોકન કયું છે આપણું? જોવો જોઈ. 1 2 3 4 અને 5. 5મું અવલોકન થાય 71. તો m ઇઝ ઇક્વલ ટુ 71. ઘણી વખત તમને એકની જગ્યાએ 2 અવલોકન રિપ્લેસ કરવાના કે તો કરી દેવાના. ફરીવાર એક નાનો એક્ઝામ્પલ શરૂ થઈ જાય, આપણી પાસે એક નવી રકમ આવી જાય. બીજું કોઈ આમાં ચિંતા કરવા જેવું નથી. તો આ અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની વાત છે.